વેલકમ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો. અને હું પણ ખૂબ જ મજામાં છું. અને નેક્સ્ટ ડે થઈ ગયો છે આપણી કાશ્મીર ટ્રીપનો સેકન્ડ ડે છે આજે. અને ફર્સ્ટ ડેનો વ્લોગ આઈ હોપ તમે જોયો હશે અને ગમ્યો હશે. તમને જેટલી જરૂરી હતી એ બધી જાણકારી મેં શેર કરી છે તમારી જોડે. અને આ નેક્સ્ટ ડે છે તો અહીંયા અમે રાત રોકાઈ ગયા હતા બિકાનેરમાં. અને બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે રોકાવા જ પડે એવું હતું, કારણ કે ઘરેથી બી રાતે 2 વાગે ઉઠેલા, 3 વાગ્યાના નીકળેલા હતા. 3 તો નહીં પણ 4 સાડા 4 થઈ ગયેલા હતા. હા, અને રાતે 12 વાગ્યા સુધી ખેંચ્યું અમે. અને અત્યારે છે બિકાનેરમાં છે. હજુ અમે એક્સપ્રેસ જે હાઈવે લીધેલો મેં લાસ્ટ બ્લોગમાં તમને શેર કર્યું એ જ હાઈવે પર છે હજુ અમે. તો જો ઠંડી પણ છે સવારમાં. તો પછી અહીંયા બિકાનેરમાં અમે હાઈવેથી અહીંયા એક્ઝિટ લીધું. અને સિટીમાં એટલે બહુ દૂર નથી આવ્યો. અહીંયાથી ખાલી 5 જ મિનિટનું અંતર છે પાછું હાઈવેનું. અને અહીંયા એક મંદિર છે માતાજીનું, કોઈ કરણી માતાનું મંદિર એવું કંઈક નામ છે. અને ત્યાં આગળ અમે હોટલ લીધી હતી અને સૂઈ ગયા હતા બસ. તો સવારમાં 5 વાગે ઉઠી ગયા છે અને પાછું આપણે સ્ટાર્ટ કર્યું છે આજે. તો જોતા રહેજો, કન્ટિન્યુ કરજો. હજુ આપણે જોઈએ આજે. હવે કાલે પંજાબ પહોંચવાની ગણતરી હતી, પંજાબ તો નથી પહોંચ્યા, પણ આજે હવે એ બાજુ આપણે નથી જવાના. આપણે ડાયરેક્ટ જમ્મુ કતરા પહોંચવાની ગણતરી છે. તો જોઈએ સાંજ સુધીમાં કેટલું ખેંચાય, કેટલા વાગે અને શું છે રસ્તામાં પોઝિશન, કેવી પરિસ્થિતિ આવે, કેવીની કાલ જેવી જવાની. કેમ કે એ જ હાઈવે છે લીધેલો એટલે બીજો કોઈ રસ્તો જ નથી એના પરથી નીકળવાનો. ક્યાં પટે ક્યાં પૂરો થાય શું કંઈ ખબર નહીં. તો આજે પણ હવે હમણાં અમે આ એક ચા પીધી છે અને લાગતું નથી કે કંઈ આવશે રસ્તામાં 3-4 કલાક સુધી. તો જોઈએ આપણે આગળ. ચાલો તમે પણ કન્ટિન્યુ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો તો નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે. અને શેર અને લાઇક પણ કરજો જો વિડીયો ગમતા હોય તો. આવી રીતે ધાબો છે અહીંયા. બસ આટલું જ છે આ પણ સ્ટાર્ટિંગમાં. એક્સપ્રેસ હાઈવેની જે બહાર અહીંયાથી રસ્તો છે, અહીંયાથી પાછો આપણે હાઈવે લઈ લેવાનો છે. અહીંયાથી ઉતરાતા અને અહીંયા 2-4 ધાબા છે. બસ ચા પી લીધી આપણે અને પાણીની બોટલ પણ લઈ લઈ છે તેજસ. એ સારું કર્યું, યાદ આવી ગયું તો, કેમ કે એક્સપ્રેસ વે પણ નથી મળવાનું કંઈ. ત્યાં પેટ્રોલ પંપ પણ છે એક્સપ્રેસ ચડવાની. તો આપણે એક્સપ્રેસ લેવા પહેલાં પેટ્રોલ પંપ પણ મળી ગયો છે અહીંયા બહાર જ. તો પાછું ફરીથી આપણે ટાંકી ફૂલ કરાવી લઈએ એટલે તાકી એક્સપ્રેસ પર આપણને કોઈ તકલીફ ના પડે પેટ્રોલ ડીઝલની. અહીંયાથી ડીઝલ ફૂલ કરાવી દીધું છે પાછું. એમ તો આપણી ગાડીની ટાંકી મોટી છે એટલે વાંધો નહીં આવે. એક્સપ્રેસ પર કાલે પણ કંઈ પણ વાંધો નહોતો આવ્યો પેટ્રોલ ડીઝલનો. પણ તો પણ અહીંયાથી નીકળીએ એટલે આપણે પાછા ખબર નહીં ક્યાં એક્ઝિટ લઈએ એનું કંઈ નક્કી નથી. તો આપણે ફૂલ કરાવી જ દઈએ. 5500 2100 આવી ગયા ને એક્સપ્રેસ વે પર પાછા. ચાલો કાલે જ્યાં હતા ત્યાં જ આવી ગયા. શું કેવું? એટલે 400 કિલોમીટર સમજો ને. એટલે ત્યાં સુધી કંઈ મળવાનું નથી ને. જો જે રસ્તાની મેં વાત કરી કાલે રાતે તો આપણે અંડર રોડ એટલે નહીં જોઈ શક્યા. અત્યારે હું તમને દેખાડું છું. બસ આવું હોય છે, આવું ને આવું આવે છે, કંઈ પણ આવતું નથી. એકદમ વિરાન જંગલ ટાઈપ છે. કેટલા કિલોમીટર કઈ 700 ટોટલ 740 કિલોમીટર છે આ એક્સપ્રેસ. તમે એકવાર એન્ટ્રી લીધી પછી કોઈક સિટીમાં એક્ઝિટ લઈ શકો. જેસલમેર, હા જેસલમેરની એક્ઝિટ હતી ને બિકાનેરની, એ તમે એક્ઝિટ લઈ શકો જો ત્યાં જવું હોય તો. બાકી બીજો કોઈ વે નથી તમારી પાસે આનાથી એક્ઝિટ લેવાનો નીકળવાનો. અમે ઓલરેડી કાલે રાતે 400 કિલોમીટર કાપ્યું હતું ને હજુ 400-500 બાકી ને 350 બાકી. 350 કિલોમીટર બાકી છે. ત્યાં સુધી કોઈ રસ્તો નથી. જુઓ આમાં તમને કશે દેખાય છે કંઈ કે ચાની લારી આવે કે રેસ્ટોરન્ટ આવે? પેટ્રોલ પંપ પણ હજુ જોયો નહીં ને આપણે આટલામાં 400 કિલોમીટરમાં અમે પેટ્રોલ પંપ પણ નથી જોયો. કેટલા કલાકથી નીકળ્યું? કલાકનું કાલનું નથી કાઢ્યું. કાલે બપોરનું ખાડેલું એ જ છે. જુઓ ઘંટી ચાલુ થઈ ગઈ છે અમારી. આપણે ગાડીમાં બેઠેલી ઘરમાં બેઠેલી જ નથી ખબર મને. આ હાઈવે પર એટલે મેં લાસ્ટ બ્લોકમાં બી કીધું છે, આમાં પણ કહું છું. હું એમ નથી કહેતી ઘરેથી બિસ્તરો બાંધીને લાવવાનો. અને બીજી વાત કે હાઈવે બહુ સરસ છે. તમે સ્પીડમાં નીકળી જાઓ, જ્યાં પહોંચવાના ત્યાં પહોંચી જાઓ. પંજાબ, અમૃતસર જે બી કંઈ હોય. એટલે રસ્તો સરસ છે. હું એમ નથી કહેતી કે રસ્તો ખરાબ છે. બહુ ફાઇન હાઈવે છે. પણ કંઈ જ નહીં મળે. હું એકવાર ફરીથી તમને દેખાડું.
બસ આજુબાજુ ખેતરો છે, જંગલ છે, જાની લારી તક નથી. એક પાણીની બોટલ પણ તમને નહીં મળે. કંઈક ઇમરજન્સી આવી, મેડિકલ ઇમરજન્સી આવી, 100 કિલોમીટર થઈ ગયું, કંઈ એક કરવી નથી. 100 કિલોમીટર અત્યારે અમે સવારના પણ કાપી નાખ્યું. એટલે ઇનશોર્ટ તમે જ્યાંથી લેવ હાઈવે આ એક્સપ્રેસ ચડો 700 કિલોમીટર સુધી તમારી પાસે કોઈ જ રસ્તો નથી. એટલે કદાચ તમે ઘરેથી આપણા હા કોઈ પણ સિટીમાં તમે એક્ઝિટ લઈ શકો તો જ તમે પેટ્રોલ પણ ભરાવી શકો અને તમે ચા પાણી પણ કરી શકો. બાકી આ હાઈવે પર કશું જ નથી. એવું નથી કે તમને 100 કિલોમીટર પછી કે 200 કિલોમીટર પછી કોઈક ચાની લારી આવશે કે પેટ્રોલ પંપ આવશે. ના આવે. અમે 400 કિલોમીટર 500 કિલોમીટર કાપી નાખ્યું છે. કંઈ જ થયું. કાલ રાતે પણ અમને એવું લાગ્યું કે અમે ફસી ગયા છે, પણ એટલીસ્ટ અમને ખબર હતી. અમને જે કોઈએ કીધું હતું એટલા માટે અમે બધું લઈને આવ્યા હતા ઘરેથી. કાલે બપોરે અમે જે ખાધું હતું રાજસ્થાનમાં આપણે ખાધેલું ને બપોરે જઈમાં, એ પણ અમે ખાલી 2 રોટલી અને સેવ ટામેટાનું શાક જે તમે ઓલરેડી લાસ્ટ વેકમાં જોયું એ મળ્યું હતું. ત્યાર પછી અમને કંઈ જ નથી મળ્યું. અમે જે ઘરેથી લાવેલા એમાં પણ અમુક વસ્તુ બગડી ગઈ હતી. એટલા માટે અમે પછી રાતે ખાલી થેપલા અને અથાણું જ ખાધું હતું. બસ એ જ કાલથી બપોરથી ખાધેલું છે. એ જ હજુ પણ ભૂખ્યા જ છે અને હજુ પણ અમારી પાસે હજુ 300 કિલોમીટર કાપવાનું છે. અમે બહાર નીકળીએ નહીં આ હાઈવે પર ત્યાં સુધી કોઈ ઓપ્શન નથી ખાવા પીવાનો. તો મારું એ સજેશન કે આપણા ગુજરાતથી આપણે બિલ્લીમોરા, નવસારી, વાપી, વલસાડ કે કોઈ પણ એરિયામાંથી કોઈ પણ કાશ્મીર જવાનો પ્લાન બનાવે અને તમારો બાય રોડ જવાનો પ્લાન હોય તો આ રોડ જે અમૃતસર જામનગર હાઈવે એ અત્યારે યુઝ ના કરશો, કેમ કે નવો બન્યો છે અને હજુ કોઈ વસ્તુ અહીંયા અવેલેબલ નથી. એટલા માટે તમે જયપુર વાળો હા બની જશે પણ 6 મહિના વર્ષ લાગશે હજુ. ઘરેથી વસ્તુ લાવેલા તો કોઈ પ્રોબ્લેમ હા તમે એ પણ સજેશન કે તમે ઘરેથી બધું લઈને આવો. એક ટાઈમનું જમવાનું, પાણી અમે પણ કુલર પર મૂક્યું છે આ વખતે એટલે સારું કે પાણી પણ નથી મળતું. પાણી પણ અમે પણ સગવડ કરીને આવ્યા છે. બોટલો પણ રાખેલી છે એક્સ્ટ્રા વધારે અને કુલર પણ ભરીને રાખ્યું છે. તમે ઘરેથી બધું જ નાસ્તા પાણી કે બધું લઈને આવો તો ચાલે. તમે આ યુઝ કરી શકો. રોડ બહુ સરસ છે. જો એકવાર હું તમને ફ્રન્ટ કેમેરાથી પણ દેખાડું કે કેવું આવે છે એટલે તમને વધારે આઈડિયા રહે. વિરાન જંગલ જ છે. શું કેવું? તો અમે છે ને અમને એક સરસ મજાનું સીન દેખાવ્યું એટલે ગાડી ઊભી રાખી થોડી, અને એમ પણ થોડા પગ છૂટા પાડવા માટે, કેમ કે ઓલમોસ્ટ 3 કલાક થઈ ગયા ગાડીમાં. ચા પાણી તો કંઈ આવવાનું નથી, રેસ્ટોરન્ટ આવવાનું નથી, કંઈ વસ્તુ આવવાની નથી, તો સ્ટોપ કરવાનો તો કોઈ મતલબ જ નહીં બને. પણ એટલે આપણે થોડું બેસીને કંટાળી જાય એટલે કરવું પડે સ્ટોપ. તો જો તમને પાછળ દેખાડો, બેક સાઈડથી પણ દેખાડીશ હમણાં. પંજાબના હરાભરા ખેત, બધા ખેતરોની મજા, અને થોડો તાપ પણ નીકળ્યો છે. હવે સારું લાગે છે. બહુ ઠંડી છે. તાપ દેખાય છે, અહીંયા સૂરજ દાદા દેખાય છે, પણ ઠંડી છે બરાબર. તમને ખ્યાલ આવી જશે જોઈને. અને ગાડી આપણી અહીંયા છે. તો થોડું અમે 10 મિનિટ અહીંયા ફોટા વોટા પાડી લીધા અને આ બધું ખેતરને બધું જોઈ લીધું અને થોડા હાથ પગ આમ રિલેક્સ થઈ ગયા. હવે પાછા જઈએ છીએ. તો અમે પણ વિચાર્યું છે કે આગળ હનુમાન ગટ્ટી કરીને કોઈક આવે છે સિટી કે જે કંઈ પણ, એનું એક્ઝિટ લઈશું. ભલે ટોલના પૈસા જાય તો વાંધો નહીં, પણ એક્ઝિટ લઈ લઈશું. એટલે અમે બહાર જઈને ચા તો એટલીસ્ટ પી શકીએ અને પછી ફરીથી પાછા હાઈવે લઈ લઈશું. એટલું સરસ વેધર છે અહીંયા અને એટલા સરસ મજાના બધા ખેતરો છે કે મને થયું કે હું વ્લોગમાં પણ તમને પણ દેખાડું. અને હજુ આ ભટિંડા છે. પંજાબના ખરેખર પંજાબની જે હરિયાળી છે અને બધા ખેતરો છે એની તો વાત જ કંઈ અલગ છે. અમે એકચ્યુઅલી અહીંયા પેટ્રોલ પંપનું ગરાજ આવ્યું એનામાં, સોરી ફરીથી ગરાજ બોલાઈ ગયું. આફ્રિકાથી આદત પડેલી એટલે ગરાજ બોલાઈ જ જાય છે મરાઠી. અને તમે બેક સાઈડે જોઈ શકો કેટલું સરસ હતું અને ત્યાં ખેતરો પણ હતા એ તમને પણ દેખાડી દીધા. અને આ એ હાઈવે નથી, એક્સપ્રેસ નથી. અમે ઓલરેડી એક્ઝિટ લઈ લીધું છે અને હવે ભટિંડા આ રોડ ઉપરથી જવાના છે. એટલે પેટ્રોલ પંપ આવ્યું એટલે ઊભી રાખ્યો તો મેં તમને પણ દેખાડી દીધું. પેટ્રોલ પંપ ફરીથી ફૂલ કરાવી દીધું અને ફ્રેશ થઈ ગયા. બસ હવે સોરી ડીઝલ ભરાયું એનું પૈસા પેમેન્ટ કરવાના હતા એટલા માટે મારે વ્લોગને જરાક સ્ટોપ કરવું પડ્યું. તો બસ આજે રૂફ થઈ ગયું અને અત્યારે વાગ્યા છે 11. આપણે આજે પણ 6:30 નીકળેલા, 11 વાગી ગયા છે. 400 ઉપર કિલોમીટર કાપી નાખ્યું છે.
કેમ કે એક્સપ્રેસ હતો એટલે કપાઈ ગયું. ભલે કંઈ ના મળે તો કંઈ નહીં, પણ આપણે કિલોમીટર કાપી નાખ્યા. અને હવે આવી ગયા છે ભટિંડા ગામ આવવાનું છે, અને અહીંયાથી જઈશું આપણે સીધા જમ્મુ કતરા. તો આજે અમે પછી રોકાવાનું જમ્મુમાં, યા તો કતરામાં, યા તો પટની કરીને ગામ આવે છે, ત્યાં આગળ અમે નાઇટ હોલ્ડ કરીશું, જેમ કાલે અહીંયા કર્યો હતો. કેમ કે એટલું ખેંચાઈ જશે, હજુ 400-450 કિલોમીટર બાકી છે. અને વચ્ચે કીધું છે કે રસ્તા ખરાબ છે, કામ ચાલે છે, ડાયવર્ઝન આપેલા છે, એટલે 3 કલાક જેવું એમાં બગડશે. બાકી અમે શ્રીનગર સુધી ખેંચી કાઢવાનું વિચાર હતો આજે, પણ આ બધી સ્ટોરી સાંભળી એટલે હવે લાગે છે કે જમ્મુમાં નાઇટ હોલ્ડ કરવો પડશે. પણ જમ્મુ સુધી આપણે સાથે ટ્રાવેલ કરીશું, જેમ લાસ્ટ વ્લોગમાં તમે જોયું એમ. અને વ્લોગમાં બહુ તકલીફ પડે છે, અહીંયા નેટવર્કના પ્રોબ્લેમ છે. ઘરે કેવું કે વાઈફાઈ હોય તો ફટથી આપણો વ્લોગ અપલોડ થઈ જાય. અહીંયા આજે મેં મોબાઈલમાં ડેટા કરાવ્યા છે, વધારે એક્સ્ટ્રા જીબી પણ કરાવી છે વ્લોગ માટે જ. અને તે પણ કાલે કતરા જમ્મુ પછી તો આપણો આ સિમ ચાલવાનો નથી 10-12 દિવસ માટે. જ્યાં સુધી પાછા રિટર્ન આપણે અહીંયા નહીં આવીએ ત્યાં સુધી આ સિમ નહીં ચાલે. કાશ્મીરમાં આપણો સિમ નહીં ચાલે, અને જમ્મુ પછી બોર્ડર પરથી આપણે નવા સિમ લેવું પડશે. તે પણ કંઈ ના કંઈ કરીશું, સિમ લઈશું. અને હું તો લઈ જ લઈશ. તો હું મારી પૂરી ટ્રાય કરીશ કે વ્લોગ ડેલીના ત્યાંના પણ તમને રોજના જોવા મળે, રોજના અપલોડ થઈ જાય, આવી જાય. તો હું પૂરી કોશિશ કરીશ. અને ના પણ આવે, 1-2 દિવસના અંતરે પણ આવે તો પણ આવશે કન્ટિન્યુ. જોવા તો મળશે જ બધા, એમાં બ્રેક નહીં પડે. હા, એક દિવસ અપલોડ થવામાં લેટ થાય કદાચ. આજે પણ મેં જે તમે વ્લોગ જોયો હશે ઓલરેડી, કે જોવાના હશે, જે ગઈકાલનો વ્લોગ હતો એને મેં સવારથી અપલોડ થવા મૂકેલો છે. 2 કલાકનો ટાઈમ બતાવે છે, કારણ કે નેટવર્કના બહુ ઇસ્યુ છે એટલા માટે. તો વાંધો નહીં, ચાલો આજનો પણ આપણે જોઈશું. ગઈકાલનો જોયો હશે, આજે પણ આપણે સાથે ટ્રાવેલ કરીશું. વ્લોગ તો તમે જોતા રહેજો. જે કંઈ પણ આવે, જે કંઈ પણ માહિતી હોય એ હું શેર કરીશ તમારી જોડે. એટલે જમ્મુ સુધી, કતરા સુધી હજુ આપણે સાથે જવાના છે. તો ચાલો હવે નીકળીએ ફટાફટ. मिक्स मारू ऑरेंज, एक ऑरेंज और एक मिक्स करना. पांडा पांडा ચાલો આપણે પાંડાનો ભાવ પૂછતા આવીએ. ટેડી ખબર ને આફ્રિકાથી આટલા ઉચકીને લાવે, પછી અહીંયા રીતે જોવાનું હું. તો અમે શોધતા હતા નાસ્તાનો, નાસ્તો મળ્યો નથી, પણ જ્યુસ મળી ગયું. તો વિચાર કે ફ્રેશ જ્યુસ પીએ સવારમાં, શરીર માટે પણ સારું રહે, ટ્રાવેલિંગમાં પણ સારું રહે. તો 2 જ્યુસનો ઓર્ડર આપી દીધો છે. સોરી, બહુ અવાજ આવે છે અહીંયા. અને ફરીથી માઇક તો ઘરે જ ભૂલી ગઈ છું. 2 જ્યુસનો ઓર્ડર આપી દીધો છે, અને જ્યુસ પી લઈએ આપણે. અને મને દેખાઈ ગયા છે અહીંયા ટેડી. જે લોકો ચેનલ પર રેગ્યુલર છે, પહેલાંથી જે લોકોને ખબર છે કે ટેડી કેટલા ગમે છે મને, અને હું સાઉથ આફ્રિકાથી પણ કેટલા બધા લાવું છું. તો જરાક જોઈ તો લેવા જ, એટલીસ્ટ લેવું નહીં પણ જોવાનું તો ખરું જ. તો જોઈ લઉં, અને ગમી જાય તો આપણું કંઈ ભરોસો નહીં. બ્લેક પાંડા તો જુઓ, વાવ. आनु शो प्राइस है रेडमी? कितना है इसका? 800 का। और वो ब्लैक वाला? वो 700 का एक है। 100 का। ये और ये सेम है? नहीं, ये छोटा है। नहीं, 200 रुपया का ही फर्क है ना. मुझे तो यही चाहिए. ये देखने को मिलेगा छोटा वाला? ये खुला वाला पीस है क्या? ये बड़ा वाला दे दो ना, समझ के. ये वाला ये 2000. हाँ भाई, इसका समझ के लगा दो. इसका 1000 बोला ना आपने, और ये वाला 800 बोला, तो उसका समझ के लगा दो ना. चाहिए ही मुझे, लेना है. ટેડી બધા મારામાં નાખવાનો બરફ. મારી પાસે બધું જ છે, એટલે પાંડા નથી. હા, એ વાલા કોલોની, આ બ્લોક કોલોની ફાઇનલી લઈ જ દીધું આપણે. તો કશેથી બાકી રહે નહીં, ખબર તો છે. અને ઘરે બધા જ ટેડી છે, બહુ બધા. હું સાઉથ આફ્રિકાથી પણ લાવી છે, અને ઘણા બધા પાંડા નોટો એટલે પાંડા લઈ લીધા. પ્લાસ્ટિકમાં હવે દેખાય છે, ખૂબ મોટી સાઇઝ છે. આ પણ હું ઘરે જઈને તમને દેખાડીશ. સેમ જ રોડ જોડાયા પાછો. એ જોડાય, નીચે જ લાવ્યો ખાલી બેટા. હારું, નીચે ઉતાર્યા જ છે. તો હોટલ જોજો આ બાજુ દેખાય. હું આ સાઈડે જોઉં, તમે આ બાજુ જો. ભૂખ લાગેલી હવે. 1 વાગ્યો. હે? એ જોડાયો પાછો. હા, તો કંઈ નહીં જોડાયું. ખાલી હોટલ જોજો એમ. કાલ રાતે જમેલા ને એટલે ભૂખ લાગેલી, એટલે બોલી જ નહીં આપણે હમણાં જમીએ.
થઈ ગયું છે ફાઇનલી. આપણને 1 વાગે વાત કરી એટલે લંચ મળી ગયો છે અહીંયા. અને આ રોડ પર કશું જ નથી. તમે કાશ્મીર આવો તો ખરેખર જ તમને કાશ્મીરની મજા હશે, પણ રસ્તામાં તમે કંટાળી જાઓ, બોરિંગ થઈ જાઓ. કે કલાકોના કલાક સુધી કંઈ મળતું નથી. એક રેસ્ટોરન્ટ મળી છે અહીંયા, ફાસ્ટફૂડ પણ છે અને થાળી છે. તો કાલનું કંઈ જઈમાં નથી એટલે જોઈ લો. અને તાપ નીકળો એ પણ સારું લાગ્યું, કેમ કે સવારના ઠંડી હતી. ઠંડીમાં વેધર પણ એવું હતું. અત્યારે થોડો તાપ નીકળો સારું લાગે છે જોઈને. તો અહીંયા થાળી પણ મળે છે, પંજાબી થાળી છે. તો કાલના જઈમાં નથી, કાલ રાતે પણ નહોતા જઈમાં એટલે જમી લઈએ. સારું ખબર પંજાબી થાળી છે એવું કીધું. અહીંયા બુફે છે લગાવેલું. જો ને 2 પનીર કઢાઈ છે અને અહીંયા 2 કે 3 સબ્જી છે, કઢી છે, રાઈસ છે, રોટી છે, છાશ મળે. પૂછવું પડે તો અહીંયા લગાવ્યું છે આવી રીતે. પણ એમણે મને એવું કીધું કે એમાં આટલી વસ્તુ અવેલેબલ છે. એમ પંજાબી શાક છે 2-3, બુંદીનું રાયતું, બુંદી રાયતું છે. પછી આમાં નેક્સ્ટ રાઈસ છે, લાવે. ઓકે, સબ્જી આ બાજુ લાગે છે. ગરમ પાણી છે. એ કંઈ સ્વીટ છે ખબર નહીં. આ કંઈ દાલ મખની જ છે. આ કંઈ દાલ મખની છે લાગે. આ મિક્સ વેજીટેબલ છે. આ કઢી છે તો બધું બહુ પણ એ લોકોનું બનાવવાનું સ્ટાઇલ ને બધું ટેસ્ટ ને બધું અલગ હોય. ખબર નહીં કોણ આપ્યું, મેં તો નહીં જોયું. હા, રોટી કેવી છે? સોફ્ટ. ચાલે, એટલીસ્ટ મળ્યું એમ કેવું ને, એકાદ દેખાય. થઈ ગયું, સારું લાગ્યું. પેટ પૂજા થઈ ગઈ મસ્ત મજાની. અને સારું હતું. જે એવું નથી કે પૈસા પ્રમાણે જમવાનું કેવું. ઠીક છે, પૈસા ઓકે છે, પણ જમવાનું સરસ હતું. અને પંજાબી શાક હતા 2-3, જેમ કે મેં તમને દેખાડી દીધું. રોટી હતી, રાઈસ હતું, કઢી હતી, કઢી પકોડા હતા અને બધું સારું હતું ટેસ્ટ વાઇઝ. પણ અત્યારે તો બધું જ સારું લાગે. ટેસ્ટ સારો હોય કે ના હોય, બધું સારું જ લાગે, કેમ કે ટાઈમે મળી જાય એ જ બહુ મોટી વાત છે. કાલના જમવાના બાકી હતા. કાલે રાતે એક્સપ્રેસ પર કંઈ નહોતું મળ્યું અને અમે થેપલા ખાઈને ચલાવેલું આખી રાત. રેડબુલ નહીં મળ્યું હે? ચાલે, પીઝો ખાવા ને. પીઝા ને એ લોકોના પીઝાની વાત જ નહીં કરો ને. નામ લખેલું પીઝાને બનાવે હું તો એ લોકો જ જાણે. સ્ટેટ બદલાય એટલે ભૂલી જવાનું કે આપણે ત્યાં જે કોઈ વસ્તુ મળે. હું ના, એ તો અહીંયાની આઈટમ જ નહીં મળે એટલે એ લોકોને નહીં આવડે. આપણે ત્યાં હોય તો આટલી બધી કંપની ખરી, ડોમિનોઝ ને પીઝા હટ ને એ બધી, એટલે ચાલે. એ પોર્ટુગીઝ આઈટમ કહેવાય, એ આપણું નહીં મળે એટલે આ લોકોનું ઠીક હવે ચાલે. આપણને આપણો સ્ટેટ છોડે ને ગુજરાત, એટલે આપણા જેવો ટેસ્ટ કશે નહીં આવે. હા એમ, એ લોકોનું ઓઇલ ને બધું અલગ જ લાગે, આપણને ટેસ્ટ અલગ લાગે. હમણાં બપોરે આપણે જઈ માટે શાક તમે જોયા કે નહીં, પંજાબી પનીરવાળા, ટેસ્ટ આખો અલગ જ લાગે. પંજાબના બહુ છે. કોને ખાવા છે? ચાલો બધાના લોકોના બ્લોગમાં બધા કોમેન્ટ કરે કે તમે આ ખાધું, આ પીધું, આમ કર્યું, તેમ કર્યું. એ સજેશન આપો. મને સ્પેશિયલ લોકો ફોન કરીને કે વિડીયો જોઈ પછી કોમેન્ટ નહીં કરે કે તમે પાર્લેજી ઠૂસી લીધી, આ કર્યું, તે કર્યું, ગાડીમાં ફરવાનું ગમે. એ સ્પેશિયલ ફોન કરીને કહે. હવે પાછો આ વ્લોગ જોયો એટલે સ્પેશિયલ કોમેન્ટ નહીં કરતા, ફોન કરીને કહેજો કે બહુ ઠૂસી લીધા કે. ફોન જોવા બેસી ગયા. બતાવો મેં બધાને બતાવો, આખી દુનિયાને બતાવો. ગાડી ચલાવે એટલે ફોન જોવાનો નહીં મળે ને, એટલે ચા પીવા, પાણી પીવા ઉભા એટલે કેવા ફોન જોઈએ તે બતાવો. હું જોઈ એ જે કામનું કામ કરે કે ગમે તે પણ એમ. ચાલો ભાઈ, ચા જીયસ. ત્યારે અહીંયા તો ચાહો નસીબવાળાને મળે એવું થઈ જાય. શું કહે, ચા તો મળી રહે. ચા પીવાનો ટાઈમ થઈ ગયો. જઈમાં પછી ડાયરેક્ટ અહીંયા, જઈમાં પછી આપણે અહીંયા જ કર્યું ને, કશે ઊભા નહીં રહ્યા. ના, એ તો જમવા પહેલાંની વાત. હા, આલુ પરોઠા આપણે જોતા હતા મોર્નિંગમાં, ત્યારે જ્યુસ તો પીધેલું નાસ્તાની જગ્યાએ.
જઈમાં પછી કશે નહીં ને અત્યારે વાગ્યા છે 4 ને 4 સાડા 4 થઈ ગયા. પછી આ પીવા સ્ટોપ કર્યું. હવે આ રોડ તો આ પણ બધા હાઈવે જોઈએ તો બધાનું નામ હાઈવે જોઈએ આપણા તો ઇન્ડિયામાં, પણ આના પર તો બધું મળી રહેશે એટલે વાંધો નહીં. કાલ જો એક્સપ્રેસ વે નથી અને આપણે 150 કિલોમીટરને જમ્મુ 150 કિલોમીટર બાકી છે એટલે હોપસો પહોંચી જવાના છે. રાતને આપણે જમ્મુ પહોંચી જવાના છે. 200 ક્યાં બાકી? 200 તો ક્યારનું બાકી હતું, અડધો કલાક પહેલાં, એટલે 150 જ હવે તો પહોંચી જશે. ચાલો ને 150 કિલોમીટર કે 200 કિલોમીટર પણ આજે રાતે પહોંચી જવાના છે. અને જમ્મુ આજે આપણે રાત પાછું રોકાઈ જવાનું છે, નાઇટ હોલ્ડ કરવાનું છે અને પછી કાલે ત્યાંથી પાછા મોર્નિંગમાં સ્ટાર્ટ કરીશું અને શ્રીનગર કાલે બપોર સુધીમાં પહોંચી જઈશું. કોટો પતી ગયો છે, હવે કાલથી ફરવાનું. જોરમાં બોલો બધાને સંભળાય નહીં. લડવાનો કોટો પતી ગયો છે, હવે કાલથી ફરવાનું. ના ના એટલે ફટાફટ આવી લડવાનું તો ચાલુ જ રાખવા પડે. એમાં બધું શું કહેવાય એમ લડવા પડે. બહુ મીઠાશ પછી શું કહે પેલું પડી જાય, મીઠાઈમાં પેલું જીવડા પડી જાય ને એવું થઈ જાય. એટલે બહુ મીઠાશ સારી નહીં, લડતું રહેવું પડે, ચાલુ જ રાખવા પડે એ કામ તો. ગાડીમાં કોઈ મળે નહીં, એક તો 2 જ જણા ને કંઈ બોલે નહીં તો કંટાળો આવી જાય મને, એટલે પછી ચાલુ થઈ જાય આપણી રામાયણ. ખબર ને બોલતું રહેવાનું તમારે મારી જેમ. તો ચાલો ફટાફટ ચા પીને નીકળીએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. હજુ પણ આવું છે અને 2-3 દિવસથી નાયા ધોયા વગર. કાલે શાંતિ થશે. કાલે તો રાતે નીકળેલા આપણે ઘરેથી 2 વાગે. તે 2 વાગે ને આજની રાત ગઈ 2 વાગે, એટલે 24 કલાક ને આજની પાછી રાત આવે એટલે 36 કલાક થવાના ને. કાલે બપોરે પહોંચ્યું હજુ વાંધો નહીં. કાલે આપણે શાંતિથી બપોરે પહોંચી જાય એટલે નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરીને પછી આરામ જ છે. શાંતિથી બહાર બજારમાં માર્કેટમાં ફરવાનું નથી. કાલે આપણે આરામ જ છે 3 દિવસના ટ્રાવેલ પછી. તો ચાલો ચા પીને નીકળીએ ફટાફટ અને હજુ આપણે બ્લોગને કન્ટિન્યુ કરીશું. જમ્મુ ટાવી સુધી શું છે શું નહીં. સિમ બંધ થઈ જવાના છે એ બી એક ઇન્ફોર્મેશન છે, તમને આપી દઉં કે કાશ્મીર જેટ આપણા સિમ કાર્ડ નથી ચાલતા. તમે પ્રીપેડ હોવ તો નહીં ચાલે, બિલિંગ કરાવીને જાઓ તો ચાલે. ત્યાં એરટેલ ચાલે છે, જીઓ નથી ચાલતા. પણ એરટેલને બી તમારે આવી રીતે પ્રીપેડની બિલિંગ કરાવવું પડે છે. એ અમને ખબર હતી પણ અમે નથી કરાવ્યું. એટલે આપણે બોર્ડર આવશે તો બોર્ડર પછી જમ્મુની બોર્ડર પહેલાં કે પછી જે કંઈ પણ છે તપાસ કરી લઈશું. ત્યાં સિમ કાર્ડ નવો લેવો પડશે. આ સિમ કાર્ડ નહીં ચાલે. હવે આપણે પાછા ઘરે જઈએ નહીં ત્યાં સુધી આ સિમ કાર્ડ નહીં ચાલશે, બંધ રહેશે. અને નેટ તો ચલાવવું પડશે મારે, આ બ્લોગ પણ કરવાના અને એમને પણ કંઈ પણ કામ હોય આપણને વોટ્સએપ ચલાવવું, એના માટે નવા સિમ લેવું પડશે 2. તો એની પણ હું માહિતી શેર કરીશ તમને, ક્યાંથી મળે છે, કેટલાનો સિમ મળે છે, કયો મળે છે, કેટલું રિચાર્જ કરવાનું, શું ચાલે છે, બધું આપણે જોઈશું બ્લોગમાં. તો હજુ કન્ટિન્યુ કરજો. આપણે કતરા જઈને જમ્મુ કે કતરા જ્યાં પણ નાઇટ હોલ્ડ ત્યાં જઈને આપણે બ્લોગનો એન્ડ કરીશું. તો ચાલો ફટાફટ નીકળીએ ચા પીને. હવે જો આ કંઈ નવી સ્ટાઇલ બતાવું છું તમને બધાને. ગુજરાતની બહાર, આપણા ગુજરાતની બહાર જો આઈડિયા કેટલી ભારી છે. એટલે ફ્રૂટ પણ ફ્રેશ રહી અને ગાજર ને પાલક આ જે મૂકેલું છે એવી દિમાગવાળા છે બધા, દિમાગવાળા જો. ફેસ જોઈને ખબર પડતી હશે તમને, હાલત જોઈને પણ ખ્યાલ આવી ગયો હશે. આજે પણ સવારથી 6 વાગ્યાના ગાડીમાં છે, ટ્રાવેલ કરીએ છીએ. હજુ વાગ્યા છે 8:30 થયા અને ફાઇનલી આપણે જમ્મુ પહોંચવાના છે. બસ હવે 35 થી 40 કિલોમીટર બાકી છે અને સિમ કાર્ડ બંધ થઈ ગયા છે, ફોન બંધ થઈ ગયા છે ટોટલી અને નેટવર્ક જતા રહ્યા છે. અને એ તો ખબર જ હતી, કોઈ કીધું જ હતું અમને. બધી માહિતી લઈને જ આવ્યા છે એટલે ખબર તો હતી, આઈડિયા હતી બધી કે સિમ બંધ થઈ જાય, આપણા ફોન નથી ચાલતા કાશ્મીરમાં. તો તમને એ પણ બધી ડિટેલ જણાવીશ. જે લોકો ટ્રાવેલ્સનું કરે છે આપણે ત્યાંથી, જે લોકો અવારનવાર આવતા હોય છે, જે લોકો ફરવા આવી ગયા છે, એ બધાને ખબર હોય છે, નોલેજ હોય છે. કોઈની જોડે વાત થઈ હોય તો ખ્યાલ છે. પણ જે લોકો નથી આવ્યા, બિલકુલ જેમને આઈડિયા ના હોય અને જવું હોય તો એમને કદાચ બ્લોગ આવી જાય પેજ પર અને જોઈએ તો એમના માટે આ જાણકારી બધી જરૂરી છે. એટલા માટે હું શેર કરીશ. નાનામાં નાની વાત પણ જે મને ખબર પડે હું બધી શેર કરીશ કાશ્મીરને રિલેટેડ. તો સિમનું પણ હું તમને જણાવીશ કે સિમ કાર્ડ ક્યારે બંધ થઈ જાય, કેટલા કિલોમીટર પહેલાં બંધ થઈ જાય. એ તો ઓલરેડી કહી દીધું છે કે કાશ્મીર હજુ આપણે જમ્મુ હજુ બાકી છે 35 થી 40 કિલોમીટર અને તે પહેલાં સિમ બંધ થઈ ગયો છે. એટલે જમ્મુ આવવા પહેલાં બંધ થઈ જાય છે. અને ક્યાંથી લેવાનો તો અહીંયાની સ્ટોરોમાં મળી જાય છે. એક સ્ટોર છે ત્યાં મળી જાય છે, પણ અમે જો એ સ્ટોર બંધ હતી, અમે પૂછ્યું છે અમે પણ કોઈને દુકાનવાળાને, એમણે કીધું કે અહીંયા અવેલેબલ છે, મળે છે, પણ એ શોપ બંધ હતી. હવે પાછું ગરાજ પર પૂછે, ગરાજ એવરી ડે મરાઠી બોલાઈ જાય છે. પેટ્રોલ પંપને તમને ક્લિયર કરી દઉં, જે લોકોને પેટ્રોલ પંપને સાઉથ આફ્રિકામાં ગરાજ કહે છે એટલા માટે મરાઠી ગરાજ પર બોલાઈ જાય છે કે અહીંયા પેટ્રોલ પંપ પર પૂછ્યું છે તો કીધું છે કે આગળ મળી જશે એટલે લઈ લઈશું.
પેટ્રોલ પાછું ફૂલ કરાવી દીધું છે આપણે અને હવે જવાના છે સીધા જમ્મુ અને વ્લોગનું આજે અહીંયા જ એન્ડ કરી દઈશ. શું ડિનર કરીએ શું કરીએ કશું આપણે કેમ કે વ્લોગ ઓલરેડી પછી બહુ લાંબા મોટો થઈ જાય છે એટલે ત્યાં પેટ્રોલ ડીઝલ ભરાવી દીધું છે, પાછી ટાંકી ફૂલ કરાવી દીધી જમ્મુ પહેલાં અને જમ્મુ જઈશું, રૂમ લઈશું, હોટલ લઈશું, ડિનર કરીશું અને સુઈ જ જવાના છે અને કાલે સવારે આપણે ફરીથી સ્ટાર્ટ કરીશું. કાલે આઈ હોપ સો બપોર સટ્ટા આપણે શ્રીનગર પહોંચી જઈશું. તો આવા નવા દરેક વ્લોગ જોજો તમે અને કાશ્મીરની બધી સિરીઝ બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ખૂબ સરસ મજાની જગ્યા છે અને જે કંઈ જરૂરી ડિટેલ હશે એ પણ શેર કરીશ. તો જોજો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર અને લાઈક પણ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જઈશું.